हेलो हेलो बोलो ने भाई। जय माताजी बापू। जय माताजी। હું અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામથી બોલું છું સાહેબ। જી બોલો ને। હવે મારા ગામમાં છે ને અમારા 2 વોર્ડ છે, એમાં 20 થી 25 સ્ટ્રીટ લાઇટ બંધ છે સાહેબ। તમારા હેલો, બાપુ વોર્ડના મેમ્બરને રજૂઆત કરો ને। વોર્ડના મેમ્બરમાં અત્યારે પેલું એ પતી ગયું છે, અત્યારે પેલું તલાટીનું શાસન ચાલે છે, અચ્છા, ઇલેક્શન બાકી છે। તો એની રજૂઆત તલાટીને કરી છે। તો મેડમને મેં તલાટીને રજૂઆત કરી છે, લેખિતમાં અઠવાડિયા પહેલા 10 દિવસ પહેલા લખીને આપ્યું છે, પણ અત્યારે કઈ એનું નિરાકરણ આવતું નથી છે સાહેબ। તલાટીનો નંબર બંબર છે તમારી પાસે? હા છે ને નંબર મારી આપો ને। પાસે। હેલો, હા નંબર આપો ને। હા બાપુ તમને વોટ્સઅપ કરી આપું ને? ના ના અત્યારે બોલો નંબર। અત્યારે એક જ મિનિટ ચાલુ રાખો ને, હું તમને આપું। શું નામ છે? તનુજાબેન। તમારા ગામનું નામ? બોહિત્રા, તાલુકો અંકલેશ્વર। બોહિત્રા। હાજી, બોહિત્રા। હા બોલો સાહેબ। મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી। ક્યાંથી? ખેડા ખેડા ખેડાથી? ખેડાથી જી, નડિયાદથી। હા હા બોલો બોલો। હવે મેટર એવી હતી કે તમારા અંકલેશ્વર તાલુકામાં બોઈદરા ગામ છે, હા ત્યાં આગળ કોઈ એક ફરિયાની અંદર ઘણા સમયથી 10 થી વધારે સ્ટ્રીટ લાઇટો બંધ છે, હા 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 તો જેની જાણ તમને ઘણા સમય પહેલા કરી, પણ આજ સુધી એ ઘણા બાબતમાં સમય પહેલા નહીં સાહેબ, 2-3 દિવસ પહેલા કરી છે મને। જી તમારે તમે એટલે એ તો પેલું ઇન્દિરાનગર છે ને? એ જે બી વિસ્તાર છે તમને રજૂઆત કરી છે એની એવું કેવું છે? હા હા તે અત્યારે 2-3 દિવસ પહેલા કરી ગયા છે રજૂઆત। બેન ચાલુ કરાવી દો ને જલ્દી। આજે કરાવવાની જ છે ને અમારે, ક્યાં અમારે ગ્રામ પંચાયતમાં 100 ભંડોળ નથી, પછી 15માં નાણામંડળનું બધા કામો આગળથી લેવાઈ ગયેલા છે। આમાં નાણા પંચને અમારે આમાં નાણા પંચના ગ્રાન્ટની જરૂર નથી બેન, લાઇટ ચાલુ કરાવવા। 100 ભંડોળમાં બી પૈસા હોવા જોઈએ ને ભાઈ, કેટલું બેલેન્સ છે સ્વભંડોળમાં? અમારે જોવું પડે એ તો પહેલું માં। એટલે ગોરો લાવવાના બી પૈસા નહીં, 20-25 રૂપિયા બી નહીં, 50 રૂપિયા બી નહીં। તમે કોણ બોલો છો ભાઈ? મહિપતસિંહ ચૌહાણ, પછી ગૂગલમાં સર્ચ કરી લેજો ને। ઘોડો લાવવાના અને પૈસા એ ભાઈ જો ઘોડો લાવીએ અત્યારે ટેમ્પરરી હું આજે કરી આપું બરાબર, મારી પંચાયતના 100 ભંડોળમાં ખર્ચો પડી જાય, બરાબર। પછી એ ગ્રામ પંચાયતમાં એ જગ્યા પર એવું છે, અમે અત્યારે પરમ ચોથા દિવસે સામાન્ય સભા લીધી ને, બરાબર। એમાં જ અમે એ બાબતમાં ચર્ચા કરી, બધા એવું કહે છે કે આ ઘોડા વાળું જ કરી દઈએ આપણે, કારણ કે છે ને એ જે મેઇન રોડ છે ને આપણો, એના પરથી છે ને અમે આગળ બી સ્ટ્રીટ લાઇટો લગાવેલી હતી, એ બધી ચોરાઈ ગઈ છે, બરાબર। એટલે હવે અમે એવું જ વિચાર કરીએ છીએ કે એ જે મેઇન ફળિયાની અંદર ગામની અંદર જે લોકો હશે ને એ લોકો તો પોતાની સ્ટ્રીટ લાઇટો સાચવશે, બરાબર। જે ફળિયું ચાલુ થાય ત્યાંથી, બરાબર। પણ જે મેઇન રોડ જે છે ને તેના પર ઘોડા જ લગાવવાના છે। અમે એ બી વાતચીત કરી, ગામના 2-3 જણાએ એમ બી કીધું છે કે આપણે આપણી રીતે ખર્ચો પાડી દઈશું। કેટલો ખર્ચો આવે? પંચાયતમાં 100 ભંડોળ નથી તો આપણે થોડા પૈસા ઉઘરાવી એપ્રોક્સ ખર્ચો કેટલો આવશે? નાખશું। એ રીતની વાતચીત મારી બધી થઈ છે, પણ એકદમ હવે એ સામાન્ય સભાનો ઠરાવ ને બધું કરી છે ને, ગામમાં સરપંચ નથી, સાંભળો બેન, એટલે બધા જ સરપંચ છે ગામમાં। બેન સાંભળો ને, 10 ઘોડાનો ખર્ચો હું મારા તરફથી આપવા તૈયાર છું। ઓકે ઓકે, તો કઈ નહીં, ઘોડા જ મોકલાઈ દેજો ને ના તમે। ના, હું તમને હું તમારે ગ્રામ પંચાયતના 10 ઘોડા મારા તરફથી હું દાન આપવા માંગુ છું, નડિયાદમાં બેઠો બેઠો, અને મારી ઈચ્છા એવી છે કે આજે જ લાઇટ ચાલુ થઈ જાય, મારી એવી દિલથી ઈચ્છા છે, શક્ય છે? ઓકે ઓકે ઓકે, વાંધો નહીં, તો તમે છે ને ચાલુ રાખો ગામ ચાલુ રાખો। હાજી ભાઈ, હેલો, તમારા તલાટી સાહેબ લાઈન પર છે, અને તમારા એ વિસ્તારની અંદર 10 ઘોડા નાખવા માટે દાન હું આપવા તૈયાર છું। તમારો ગૂગલ પે નંબર મને મોકલો, હું 10 ઘોડાના પૈસા તમારા નાખી દઉં છું અત્યારે જ, લાઈવ પત્યા પછી। તમે આજે ને આજે ત્યાં આગળ લાઈટ ચાલુ કરાવો। પંચાયત જોડે રૂપિયો બેલેન્સ નથી એવું બેન કહી રહ્યા છે। રૂપિયા બેલેન્સ એવું નથી બોલી। હેલો, તમે જ કહી રહ્યા છો બેન બેલેન્સ નથી। મારી વાત સાંભળો મેડમ, મેં તમને લેખિતમાં અરજી આપી છે, દિવાળી પહેલા જો ગામના 100 વોર્ડમાં લાઇટ પૂરી થતી તો મારા 2 વોર્ડમાં કેમ લાઇટ નહીં? મને છે ને અમે બધાની સાથે ચર્ચા કરેલી, એટલે બધા વોર્ડમાં લાઇટ એટલા માટે જ અમે થોડું 5-10 જ લાઇટ લગાવી। તમે જોઈ છે? મારા વોર્ડમાં આવા મેડમ 23 લાઇટ બંધ છે અત્યારે આપણા આજે મેં જોઈ છે, તમારી અરજી મેં જોઈ છે। ચલો 10 ને 23 ઘોડા મારા તરફથી, ચલો બેન કોણ લેશે? ઓ બેન 23 ઘોડા મારા તરફથી, આજે લાઇટ ચાલુ થઈ જાય। આજે ને આજે તો કે તમે ઘોડા એટલે ઘોડા જ મોકલાવજો સાહેબ, અકાઉન્ટ ની અંદર મોકલાવશો પછી પાછો મારે ઠરાવની ને એવી બધી પ્રોસેસો કરવી પડશે। બેન અમુક વસ્તુ તો આપણે પ્રેક્ટિકલ બનીને કરવું પડશે, આપણે બધું સિસ્ટમથી કરવા દઈશું, બિચારા અંધારે મરી જશે। આપણે બધું પ્રોપર સિસ્ટમથી કરવા દઈશું તો અંધારે મરી જશે લોકો। એવું છે?
સામાન્ય વસ્તુ છે. 23 ગોળા બનશે, 23 ગોળા, એક ગોળો આવે 70-80 રૂપિયાનો બેન, તરત પતી જાય, 2 મિનિટનું કામ છે. તો ગોળા જો ગોળા લગાવવાના હોય ને તો કઈ વાંધો નથી. લગાવી દો આજે જ. પરંતુ છે ને, ગોળા અમારે પંચાયતમાંથી કરીએ તો ગોળાનું ને બધું આખું એસ્ટિમેટ કરવું પડે, પેલાને બોલાવવો પડે, બધું કેટલા ખર્ચો છે તે બી બધું નક્કી કરવું પડે ને ભાઈ. પંચાયતમાં એકદમ આપણે કોઈ બી કામ એકદમ આજે ને આજે કઈ ખરું બેન, આખા ગામની ગ્રામ પંચાયતમાં એક સામાન્ય ગોળા લેવામાં તમે આટલા બધા વેટ ઉતારશો તો તમે મતલબ ગામની અંદર શું પરિસ્થિતિ આવશે આવું કરવા જશો તો? કોઈ પરિસ્થિતિ કશું જ ના હોય બેન. ગોળો બંધ થાય ને બેન. હું સરપંચ બેન સાંભળો, હું બી સરપંચ રહી ચૂકેલો છું. મારા ધર્મપત્ની અત્યારે સરપંચ છે. કશી કોઈની રાહ જોવા નથી. તમારે ગોળો નાખી દેવાનો હવે. શું તમે વાત કરો છો? એક તો હું તમને કહું છું, ને આપણો વેડિયો એકદમ જંગલ યાર. કોઈ ઠરાવ કરવાની જરૂર નહીં આની અંદર બેન. તમને કોને કીધું ઠરાવ કરવો પડશે? તમે તે દિવસે આવવાના હતા તો પછી તમે કોઈ બીજા સાથે મોકલે. અમે એ તમારા જે ફળિયાવાળા એક ભાઈ હતા ને એ બી હતા જ ત્યારે, એમનું નામ ગોળાની અંદર ઠરાવની વાતો કરી રહ્યા છે. એમની જોડે બી વાત કરી. અમારી પાસે તમારો નકશો આપેલો ને તે નકશો બી મેં ગામમાં બધાને બતાવ્યો. તમારું એટલું વેટ નહીં કરી શકું એટલે મેં તમને મોકલી આપ્યું કોલ કરીને કે ભાઈ એક વ્યક્તિને મોકલી. મેં હતી જ ઓફિસ પર જ હતી તે દિવસે. હા, તમે એક્સેપ્ટ કર્યું છે, સાઇન કર્યું, પણ મેડમ હવે પ્રશ્નનો નિરાકરણ ક્યારે આવશે મેડમ? પ્રશ્નનો નિરાકરણ તો લાવવાનો જ છે ને આપણે. જો અમે એ કામ તે જ દિવસે અમે નક્કી કર્યું કે 15માં નાણાં પંચમાં લઈ લઈએ સ્ટ્રીટ લાઇટ. ઓ બેન, 23 ગોળા ઉડી ગયા છે. નાણાં પંચમાં ના લેવાય બેન. હજી વહીવટીમાં મૂકી આપણે તો એ કામ થાય પછી વહીવટી મંજૂરી આવે પછી થાય ને. હવે તમે એમ કેવું છે કે બહુ જ તમને પેલા ગોળા સરપંચ ચાલશે. સાહેબ, અમે શું એમ ચાલી રહ્યું છે કહેતા હતા કે ગુજરાતમાં? જો અમે આપણે જે ગામમાં પેલી સ્ટ્રીટ લાઇટો બીજા એક સરપંચ મારા જોડે ઊભા છે. હવે બીજા બધા મોટા ગામના સરપંચ છે. એ બી હસી રહ્યા છે તમે એ કે ફરિયાદ 15 ગોળા ઉડી ગયા છે. આમાં ઠરાવ ને નાણાં પંચની વહીવટીની વાત ચાલી રહી છે. હેલો, હાજી બેન. હા બોલો. બેન, ગોળા ઉડી ગયા હોય એમાં કોઈ નાણાં પંચની વહીવટી લેવાની ના આવે બેન. ચોરી થઈ ગયા છે ભાઈ. કેટલી સ્ટ્રીટ લાઇટો તો ગામમાં ગોરા નાખવાના નવા આવે એમાં નાણાં પંચની અંદર વહીવટી નાણાં પંચની અંદર લેવાની જરૂરત નથી. એ લોકલ ખર્ચામાંથી પડે, લોકલ 100 ભંડોળમાંથી બેન. અને ગોરા તમારે લાવવાના જ નહીં. ગોરા તમને હું દાન આપું છું, દાન તમારા ગામને. હા તે વાંધો નહીં તો પછી અમે તરત જ અત્યારે કરાવી દો, ચાલુ મોકલી દો, માણસ મોકલી જ દો. મોકલાવીને લઈ લઈએ. ભાઈ અરજદાર, હાજી મકરજી. તમને છે ને 23 ગોરાનું દાન હું મારા તરફથી આપું છું, બરાબર? ઓકે. તમે આજે ને આજે લાઈટ ચાલુ કરાવો અને બેન ને કહેજો ઠરાવ ના કરે બાપા, હાથ જોડું. હા તે કઈ નહીં, વાંધો નહીં, કરી નાખશું આપણે કોઈ વાંધો જ નથી. તમારો અરજદાર જો આવું ચાલુ રાખજો, કામ ચાલુ કરતા રાખજો. હોય તો મને કોઈ વાંધો નથી. વાંધો ગોમનો છે ને બેન, તમને તો હું વાંધો હોવાનો. બરાબર છે. મેડમ ખાલી તમે મારા એરિયામાં આવજો, અમે એટલું સોશિયલ કામ કરીએ છીએ. પણ ભાઈ સાંભળો અરજદાર, તમારો નંબર મેં સેવ કરી લીધો છે. તમે 23 ગોળા અત્યારે લઈ આવો. ઓકે બાપુ, અત્યારે લઈ આવો. અત્યારે લઈ આવો અને બેનને આપી દો, બરાબર? એ 23 ગોળાના પૈસા તમને હું આપી રહ્યો છું. થેન્ક યુ. ઓકે બેન તમે આજે જ ચાલુ કરાવો ગોળા, લાઈટ ચાલુ કરાવજો, ઠરાવ ના કરતા, હાથ જોડો. હા ઓકે. નાણાં પંચને કઈ વહીવટી બોલો? શું આ દેશમાં કોને તલાટી બનાવતા છે?